સમાચારમાં આગળ વાત કરીશું સુરતથી। સુરત ઓલપાડના કીમ ગામમાં એક હૃદય કંપારી ઘટના સામે આવી છે, જ્યાં સ્ટેટ હાઈવે પર ગાયનું વાછરડું અચાનક મોતને ભેટતા મૂંગી માતા ગાયે મદદ માટે અહીંથી ત્યાં દોડધામ કરી હતી। આંખોમાં આંસુ લઈને પોતાની વેદના વ્યક્ત કરી હતી। આસપાસની ગાયો પણ આવીને મૃત વાછરડાને જકડવાનો પ્રયાસ કરતી જોવા મળતા ગામમાં કરુણામય દ્રશ્ય સર્જાયું હતું। બાદમાં આરએસએસ કાર્યકર અને ગ્રામ પંચાયતની મદદથી વાછરડાનું દફન વિધિ કરવામાં આવ્યું હતું। પરંતુ મૂંગા પશુની લાગણી અને માનું હૃદય કેટલું દુઃખી થાય છે એની સાક્ષી બન્યો સમગ્ર કીમ ગામ હતો। ગાયોના ટોળાએ વ્યક્ત કર્યો હતો શોક। ગાય વાછરડાનું દફન કરવામાં આવ્યું હતું। માતાના ગાયોની આંખોમાં આંસુ જોવા મળી હતી। કીમ ગામમાં મૂંગા પશુની કરુણ ઘટના રસ્તા પર જ વાછરડાના મોતથી માતા ગાયની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા। ગાયના ટોળાએ વ્યક્ત કર્યો હતો શોક। માન સાથે વાછરડાનું દફન કરવામાં આવ્યું હતું। ગાયોના ટોળાને શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો। ગાયોને માતાની આંખોમાં આંસુઓ જોવા મળ્યા હતા। રસ્તા પર જ વાછરડાનું મોત નીપજ્યું હતું કે મૂંગા પશુની કરુણ ઘટના નીપજી હતી। રસ્તા પર જ વાછરડાનું મોત નીપજ્યું હતું। માતાની ગાયની આંખોમાં આંસુ જોવા મળી રહ્યા હતા। ગાયોના ટોળાએ વ્યક્ત કર્યો હતો શોક। માન સાથે વાછરડાનું દફન કરવામાં આવી રહ્યું હતું। ગાયોના ટોળાએ શોક વ્યક્ત કર્યો હતો। માતા ગાયની આંખોમાં પણ આંસુ જોવા મળી રહ્યા હતા। કીમમાં મૂંગા પશુની કરુણ ઘટના રસ્તા પર જ વાછરડાનું મોત નીપજ્યું હતું। માતા ગાયની આંખોમાં આંસુ જોવા મળી રહ્યા હતા। ગાયોના ટોળાએ શોક વ્યક્ત કર્યો હતો। માન સાથે વાછરડાનું દફન કરવામાં આવ્યું હતું। મારું નામ દેવેન્દ્રસિંહ ઠાકોર। દેવેન્દ્રસિંહ, આજે ફરી એક વાછરડું મરી ગયેલું હતું, કઈ રીતે અને શું થયેલું હતું? આ કીમમાં બાબા આંબેડકર સાહેબના પુતળાની આગળ અને એસબીઆઈ બેંકની આ કૈલાસ સોસાયટીના ગેટ આગળ એક ગાય અને એનું વાછરડું રોડ પર આવી રહ્યા હતા અને અચાનક ગાયના વાછરડાને ખેંચ આવી અને ખેંચ આવતા એનું રોડ ઉપર ત્યાં જ અવસાન થઈ ગયું અને ત્યાં ડીઆરબીના જવાનોએ